પણ ભલે ઉગ્યાય ભાણથી હારા લઉં ભામણા એ હવે જીયણ મરણ લગમાણ અરે રે જમારી રાખજે કાશપરાઉત। જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને આ બધા દ્રશ્ય તો તમે જુઓ, જોતા જ હૈયું એમ કહેવાય કે ચકડોળ ચડે હો ભાઈ ભાઈ। આ હા 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 વાહ ઠાઠમાઠ આ હા। જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ મારા વાલા। અત્યારે હું આવી ગયો છું કંથકોટના કિલ્લાની માલિપા। દોસ્તો, ભુજ જિલ્લો, ભચાઉ તાલુકો અને આ કંથકોટ પોતાના પાણે પાણે ઇતિહાસ સંગ્રહીને બેઠેલું એમ કહેવાય કે આ સ્થાનક છે દોસ્તો। એમાં આ વિશેષ કરી અને મારે આ જગ્યાએ જે પાળિયાઓ આવેલા છે એ પાળિયાઓના દર્શન તમને કરાવવા છે। આ કંથકોટના કિલ્લાનો ઇતિહાસ તો જૂનો અને જાજરમાન છે મારા વાલા। હા, આ બધા દ્રશ્ય તમે જોઈ લો। આજે પણ આ ગેટ, આ પ્રવેશદ્વારને આપણે જોઈએ ને તો આપણને એમ લાગે કે આ હા હા કંઈક શિયાળા, કંઈક ચોમાસા ને કંઈક ઉનાળા જે છે ગળથોલિયા મારીને વૈયા ગયા, પણ પોતાના ઇતિહાસને અડીખમ હાચવીને ઊભેલી આ જગ્યા જે છે, આ પ્રવેશદ્વાર જે છે એ આજે પણ આપણને એમ કહે છે કે ભાઈ અમે તો એમ કહેવાય કે કંઈક ઇતિહાસ ધરબીને બેઠા છીએ। અરે અમે તો સંજોગ પીધા છે મારા વાલા, તમે અમારી નજીક તો આવો તો અમે તમને જણાવીએ ને। દોસ્તો, બંને બાજુ આવી બારીઓ છે, બારી ઉપર કોઈને કોઈ દેવી દેવી સ્થાનક છે, તમે જોઈ શકો છો। અને વિશેષપણે આ કિલ્લાની અંદર જે દોસ્તો જે પાળિયાઓ જે છે એમને લગતી મારે માહિતી અથવા એ દ્રશ્ય મારે તમને દેખાડવું છે। કિલ્લાને લગતી માહિતી માટે હું બીજો પણ વિડીયો લઈને આવીશ, તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। કંથકોટનો કિલ્લો જે છે એના વિશે હું વિશેષપણે તમને કહું તો 8મી સદીની માલિપા કાઠી શાસકોનું એમ કહેવાય કે આ રાજધાનીનું સ્થાન હતું, રાજધાની હતી કાઠી શાસકોની દોસ્તો। અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો। આજે પણ આ કિલ્લો જે છે બરાબર છે, એનો પ્રવેશદ્વાર અને આ દરવાજાઓ તમે જુઓ। આ હા હા ભાઈ ભાઈ, જોતા જ આપણને એની ભવ્યતા નજરે પડે હો। દોસ્તો, કિલ્લાની માલિપા અતિ પ્રાચીન એક સૂર્ય મંદિર છે, આખે આખું કાળા પથ્થરથી બનેલું, જે એમ કહેવાય કે કાઠી શૂરવીરોએ જ્યારે અહીંયા એવો શાસકો રહ્યા છે એ વખતે એમણે એ સૂર્ય મંદિર બનાવેલું। અને એક અતિ પ્રાચીન જૈન મંદિરના અવશેષો પણ જે છે એ પણ મારે તમને દેખાડવા છે, બંને માટે સ્પેશિયલ એક એક વિડીયો આવશે। પરંતુ કંથકોટના કિલ્લાની માલિપા આવેલા ઘણા બધા પાળિયાઓ જે છે એ મારે દેખાડવા છે। એના પહેલાં આ તમે જોઈ શકો છો, સદીઓ જૂનો આ એક શિલાલેખ છે, જે શિલાલેખની માલિપા ઘણું બધું ઉકેરવામાં આવ્યું છે જે તે સમયની લિપિમાં। અને એક ગાયને એમ કહેવાય કે વાછરડું સ્તનપાન કરી રહ્યું હોય એવું દ્રશ્ય છે, અને બાજુમાં પણ બીજો ને બીજો એવો શિલાલેખ અથવા એવી ને એવી પ્રતિકૃતિ છે દોસ્તો। આખે આખો આ એમ કહેવાય કે પ્રતિકૃતિ છે અથવા એ જે લખાણ જે છે બરાબર છે એ વિસરાઈ ન જાય અથવા એ કોઈને કોઈ રીતે ઓજલ ન થઈ જાય, એના માટે આનું પછી નવીનીકરણ કરવામાં આવ્યું સમય જતાં। એ પણ હું તમને દેખાડું। આ સામે તમે જોઈ શકો છો, આ એક નાનકડા સ્તંભ રૂપી એક શિલાલેખ જે છે એ સામે જે દેખાડ્યો જૂનો છે, એની અંદર જે લખાણ હતું એ જ લખાણ છે આની માલિપા। આમાં પણ તમે જોઈ શકો છો, વાછરડું હોય એ પોતાની માતા એટલે કે ગાયને સ્તનપાન કરી રહ્યું હોય એવી ચિત્ર પ્રતિકૃતિ છે। અને અહીંયા ઘણું બધું લખેલું છે, આપણે ધ્યાનપૂર્વક વાંચીએ તો આપણને ઘણી બધી માહિતી મળી રહે। દોસ્તો, આવા શિલાલેખ વિશેષપણે જ્યારે કોઈ શાસકો સમાજમાં સારું કામ કરતા ત્યારે એમનો સંદેશો જે છે એ દૂર દૂર સુધી પહોંચે અને લાંબા સમય સુધી સચવાઈ રહે, એના માટે આવા શિલાલેખો ઊભા કરવામાં આવતા, બનાવવામાં આવતા। પરંતુ મારા વાલા, આ જ જગ્યાએ કંથકોટના કિલ્લાની માલિપા જે શૂરવીરોના પાળિયા છે ને એ મારે તમને દેખાડવા છે હો। આ હા હા હા, હાલો ત્યારે। અજ ધડ ધીંગાણે જેના માથડા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો દોસ્તો। આજુબાજુ બાવળ છે, કાંટા કાકરા ને જાડી જાખરા છે, પરંતુ મારા વાલા એવા વિશાળ બાવળ જે છે એ લળી લળી અને આ પાળિયાઓને એમ કહે છે કે અમે તમને છાંયડો આપશું મારા બાપ, ઇતિહાસની માલિપા તમે અમર છો।
દોસ્તો વિશેષપણે આવી જગ્યાએ તમે જ્યારે પણ આવો, હું અત્યારે ચાલી રહ્યો છું તો હું પણ એમ કહેવાય કે બને ત્યાં સુધી પાળિયાઓને સ્પર્શ નથી કરતો, કેમ કે આપણે સ્પર્શ ન કરીએ તો વધારે સારું. આ સ્પર્શ ન કરીએ તો વધારે સારું, મતલબ કે કોઈને કોઈ રીતે આ પાળિયાઓ જે છે, આ આપણી ધરોહર છે એને નુકસાન ન થવું જોઈએ, એ આપણી પહેલી જવાબદારી છે. અને જ્યારે આપણે કોઈ પાળિયાઓ હોય એમની નજીક જઈએ, કોઈ દેવસ્થાનક હોય એમની નજીક જઈએ, ત્યારે બને ત્યાં સુધી આપણે ચપ્પલ ઉતારીને જવું તો વધારે એમ કહેવાય કે યોગ્ય લાગે. અને દોસ્તો બીજી હું તમને વાત કરું કે જૈન મંદિર જે છે પ્રાચીન અને સૂર્ય મંદિર જે છે એ પણ હું તમને દેખાડવાનો છું. તો આ બધા પાળિયાઓ તમે જુઓ મારા વાલા, ઘોડે સવાર આ પાળિયાઓ છે. અને ધીંગાણાની માલિપા જ્યારે તેઓ ઉતરાય છે ભાઈ, અને ધીંગાણું જામ્યું હોય છે અને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, ત્યારબાદ અહીંયા એવો પાળિયા થઈને ખોડાણા હશે હો. દોસ્તો વિશેષપણે હું તમને જણાવું કે અહીંયા જેટલા પણ પાળિયાઓ છે અથવા જેટલા પણ સતી માતાના સ્મારક છે, બીજી ત્રીજી રીતે કોઈને કોઈ અવનવા સ્થાનક છે એમના વિશે કદાચ મારી પાસે માહિતી ઓછી હોય અથવા હું કંઈ ઘણું બધું ન જાણતો હોય, મતલબ કે અહીંના ઇતિહાસ વિશે હું જૂજ માત્ર એકદમ ઓછું જાણું છું દોસ્તો. તો તમે જે યોદ્ધા વિશે અથવા જે એનો સમયકાળ રહ્યો હોય, જે ઘટના ઘટી હોય, જે ધીંગાણું થયું હોય એના વિશેની તમારી પાસે વિગત હોય, તમારી પાસે માહિતી હોય તો તમે થોડીક મહેનત કરી અને કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવજો દોસ્તો, કે જેના લીધે આપણો વિડીયો જોનાર જે દર્શકો જે છે એમને પણ વિશેષપણે માહિતી મળી રહે અને મને પણ માહિતી મળી રહે. તો બીજી વાર મારે જ્યારે અહીંયા જવાનું થાય તો એ માહિતીને હું વિશેષપણે દર્શકો સુધી રજૂ કરી શકું. આ બધી શિલાઓ તમે જોઈ શકો છો દોસ્તો, વિશાળ શિલામાંથી એમ કહેવાય કે આ પાળિયાઓની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. એટલા વિશાળ પાળિયાઓ તમે જુઓ તો ખરા, આટલા બધા વિશાળ પાળિયાઓ અને આટલા બધી સંખ્યામાં હારબંધ પાળિયાઓ હો દોસ્તો. તમે જુઓ એક યોદ્ધા જે છે એ ઘોડેસવાર છે, હાથની માલિપા ભાલો છે જાણે. અને બીજી વસ્તુ દોસ્તો એ તમને કહું, જ્યારે હું આ પાળિયાઓ જોઈ રહ્યો હતો ત્યારે મને એમ થતું કે ભાઈ આ હા આપણે જ્યારે સામે ઊભા હોઈએ ને તો આમ એકલા હારબંધ પાળિયાઓ છે, હારબંધ. આપણને એમ લાગે કે આપણી સામે કોઈને કોઈ સેના ઊભી છે. એની નજીક જઈએ તો હમણાં આપણને એમ થાય કે હમણાં બોલી ઉઠશે. આ બધા દ્રશ્ય તો તમે જુઓ દોસ્તો. અને આજુબાજુ સદીઓ જૂના હજુ કંઈક ને કંઈક અવશેષો આજુબાજુ વિખેરાઈને પડ્યા છે દોસ્તો, તમે જોઈ શકો છો. જ્યારે પણ આપણે અહીંયા આવીએ ત્યારે કોઈને કોઈ ઇતિહાસ જે છે એની એંધાણી આપણને જોવા મળી જાય મારા વાલા. શિલ્પ સ્થાપત્યના જે શોખીન લોકો હોય, જેમણે એમ કહેવાય કે આપણા ઇતિહાસને જાણવો અને માણવો ગમતો હોય, એ લોકો અહીંયા જરૂર ને જરૂર પધારે. ખરેખર આનંદ આવશે, કંઈક નવું જાણવા મળશે, કંઈક નવું જોવા મળશે. તો હું તમને કહું કે ભુજથી બરાબર 100 કિલોમીટરના અંતરે ભચાઉ તાલુકો અને કંથકોટ ગામ છે. ત્યાં કિલ્લો જે છે એને કંથકોટનો કિલ્લો કહેવાય છે દોસ્તો. કંથડનાથ નામના એક યોગી અહીંયા રહેતા, એમના નામ ઉપરથી આ કિલ્લાનું નામકરણ થયું હોય એવું આપણે કહી શકીએ. અને આગળ જતાં પહેલાં કંથદુર્ગ તરીકે ઓળખાતો આ કિલ્લો અને આગળ જતાં કંથકોટ તરીકે અત્યારે ઓળખાય છે. અને અહીંયા પાળિયાઓની સાથે આ દ્રશ્ય તમે જુઓ દોસ્તો. અહીંયા જે કદાચ હું એમ કહું કોઈ મહિલા છે, મતલબ કોઈ સ્ત્રી માતા છે, એમના હાથની માલિપા એમનું બાળક તેડેલું છે. અને અહીંયા નીચે વિગત લખેલી છે દોસ્તો. તો અહીંયા શું ઘટના ઘટી હશે, શું એ ઇતિહાસ હશે એ મને કંઈ ખબર નથી. અહીંયા યોદ્ધાઓ પણ છે, તમે જોઈ શકો છો, એમના પાળિયાઓ પણ છે. તો દોસ્તો તમે જે પણ કંઈ જાણતા હોય એ ચોક્કસપણે કોમેન્ટ્સ કરીને જણાવજો. ખરેખર મારો આ એક પ્રયાસ એવો હોય છે કે તમે આ બધા દ્રશ્યો જે છે એ તમે જોઈ શકો. અહીંયા પણ તમે જોઈ શકો છો એક સ્ત્રી માતા છે, એમના હાથની માલિપા એમ કહેવાય કે બાળક તેડેલું છે અને નીચે વિગત લખેલી છે. સદીઓની સદીઓ જતી રહી દોસ્તો. આ વર્ષોના વર્ષો વીતી ગયા, પરંતુ ઇતિહાસની અંધાણી જે છે એને આજ સુધી કોઈ એમ કહેવાય કે મિટાવી નથી શીખ્યું. ઇતિહાસના પાના ઉથલાવો અને જેમના અમર નામ થઈ પડે ને, હા એમને તો ઇતિહાસમાં કંઈક કર્યું હોય મારા વાલા. બાકી રૂપિયા દેતા કોઈ દી પાળિયા ના થવાય. જર જાગીરી આવી જાય, સત્તા સંપત્તિનો મદ એમ કહેવાય કે માણસને કદાચ તોફાની બનાવી શકે, પરંતુ પાળિયા થઈને પૂજાવા માટે તો પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દેવા પડે. અને એવા બલિદાન દીધા છે ત્યારે જ આ કંથકોટના કિલ્લાની માલિપા તમે જોઈ શકો છો. આ સુરવીરો આજે પણ અડીખમ ઊભા છે હો. અને બીજી એક વાત વિશેષપણે તમને જણાવું દોસ્તો, કે જ્યારે પણ આ જગ્યાએથી કોઈ બહેનો, દીકરીઓ, કોઈ માતાઓ કે કોઈ વહુવારો એમ કહેવાય કે આવે અથવા જાય, પસાર થાય મારા વાલા, ત્યારે હર હંમેશ એમ કહેવાય કે લાજ કાઢે છે. અરે પોતાનો ખોળો પાથરી અને બધાની પાસે પ્રાર્થના કરે કે અમારા બાપ, હા સુરવીરો, અમારી ઉપર રહેમ દ્રષ્ટિ રાખજો મારા વાલા. એમ કહેવાય કે ભાઈઓ પણ અહીંથી નીકળે તો પોતાનું માથું નમાવતા જાય. હા, આ તમે જોઈ શકો છો દોસ્તો.
એક શૂરવીરો અહીંયા ઊભા છે. આપણે આમ જોઈએ તો એમ લાગે કે જાણે મોટી સેના ઊભી છે. અને આ વિશાળ પાળિયાઓ તમે જુઓ તો ખરા કેટલા વિશાળ છે. આ જે પથ્થરમાંથી એમ કહેવાય કે આ પાળિયાઓ બનાવવામાં આવ્યા છે, આખા પાળિયાઓ તમે જુઓ દોસ્તો, કેટલા વિશાળ પથ્થરનો એમ કહેવાય કે ઉપયોગ થયો છે આમાં. મતલબ કે કેટલી વિશાળ કદના આ બધા પાળિયાઓ છે અને હારબંધ પાળિયાઓ તમે જોઈ શકો છો દોસ્તો. વિશેષપણે દોસ્તો હું જેમ પાળિયાઓની નજીક જાઉં તેમ મારા ચપ્પલ જે છે એને દૂર ઉતારતો જાઉં છું, પછી પાછો દૂર જઈને પાછા પહેરી લઉં છું. જેમ પાછો નજીક જાઉં એટલે મારા ચપ્પલ પાછો હું ઉતારી લઉં છું. એટલે વિશેષપણે આટલું હું ધ્યાન રાખું છું, બરાબર છે. તો તમારે પણ જ્યારે પણ આવી કોઈ જગ્યાએ દર્શન કરવા માટે જાઓ દોસ્તો, ત્યારે આ બધા શૂરવીરોનું, આ સતી માતાઓનું એમ કહેવાય કે અપમાન ન થાય એ જવાબદારી આપણી છે મારા વાલા. આપણો ઇતિહાસ અહીંયા અમર છે. વિનંતી એટલી કરું કે તમે જ્યારે પણ અહીંયા આવો, બરાબર, ત્યારે આ બધા દ્રશ્યો તમને નજરે પડે તો એકવાર માથું તો જરૂર નમાવવું મારા વાલા. અને ઘણા બધા પાળિયાઓને સિંદૂર સાફા કરેલા છે દોસ્તો, અગરબત્તી ધૂપ દીપ પણ ત્યાં થતા હોય એવું મને જોવા મળ્યું. તો જેમના પણ આ પૂર્વજો રહ્યા હશે, જેમના પણ વડવાઓ હોય, તો એમના વારસદારો અથવા એમના જે દીકરાઓ હોય, એમના દીકરીઓ, ટૂંકમાં એમનો કુટુંબ પરિવાર અત્યારે હયાત હોય તો એ દૂરથી પણ જ્યાં રહેતા હોય ત્યાંથી કોઈને કોઈ વારે તહેવારે સમયે અહીંયા આવતો હશે. એ ખૂબ જ સારી વાત છે દોસ્તો. તમે જોઈ શકો છો એક પાળિયાની નીચે કોઈને કોઈ લખાણ છે અને એની અંદર જે તે વિગત છે આ તમે જોઈ શકો છો. યોદ્ધા જે છે એ ઘોડે સવાર છે, હાથમાં હથિયાર તરીકે ભાલો છે. અઢળક પાળિયા છે મારા વાલા. હા, તમે બધા પાળિયાઓના દર્શન કરી શકો છો દોસ્તો. હજુ આગળ પણ વિશેષ ઘણા બધા હારબંધ પાળિયાઓ છે દોસ્તો, એ પણ મારે તમને દેખાડવા છે. પણ ગળ હળે ધોપ ત્યાં ગગન ગોળા જરે ધણરણે ડુંગરા યાપ ધરતી ધોમ જ્વાળા દખી યાગ દ્રપાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી આ થડકિયા શેષને દિગ ફાળ થયા થંભિયા આગ ધીનજ થાકી અહીં દાગતા ગગડતા કઈકદમ ગાણના ફટકમાં ફાકડા કરે ફાકી અરે એના બડાકા સુણંતા કેસરી ભાગતા ને જડાધર તોપતી સિદ્ધ જાગે ઈ હળડ તોપ ત્યાં મેદની હલબલા નાજા ભલભલા બીકથી જો ને ભૂપ ભાગે. હા એવા ધેંગાણાની માલી પર જ્યારે બટા ઝટી બોલી છે, તલવારોની તાળીઓ પડી છે, હામાં ભાલા ખેંચાણા છે, અરે રુધિરની છોડ્યું મંડી છે ઉલળવા, ત્યારે એમ કહેવાય કે આ બધા સુરવીરો જે છે કોઈને કોઈ રીતે ધેંગાણા કામ આવ્યા હશે અને ત્યારબાદ અહીંયા તેઓના પાળિયા ખોડાણા હશે. તમે જોઈ શકો છો દોસ્તો. ભારત દેશની માલિપા વિશેષપણે પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વિશેષપણે આવા સ્મારકો જોવા મળે છે. અને એમાંય ખાસ કરી અને ગુજરાતમાં સૌથી વધારે પાળિયાઓ આપણને દ્રશ્યમાન થતા હોય છે દોસ્તો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ ઘણા બધા પાળિયાઓ છે શૂરવીરોના. જાડી જાખરા અને વેલાઓએ એમને લીલી ચાદર ઓઢાડી દીધી હોય મારા વાલા, એવું લાગે છે. આ બધા પણ યોદ્ધાઓના પાળિયા તમે જોઈ શકો છો દોસ્તો. વાહ ભાઈ વાહ, ધન્ય હો. પણ રણે જડાને તમે કોઈ રોકો નહીં, મર્દ ને યા સમય બીજો કોઈ મોકો નહીં, ભલે હો કોઈ યા ભના જેવડો પણ કેસરી સિંહ ના મને કેવડો. વાહ ભાઈ વાહ. આપણા ઇતિહાસને સારામાં સારી રીતે વાગોળીએ ને મારા વાલા તો ખરેખર ખૂબ જ આનંદ આવે. આ બધું તમે જોઈ શકો છો. એક પાળિયાની પાછળ એક વાત, એક લોકકથા, એક લોકવાર્તા પડી છે દોસ્તો. તમે જે પણ કંઈ જાણતા હોય એ જરૂર ને જરૂર મને કોમેન્ટ્સ કરી અને જણાવજો. તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે દોસ્તો. આગળના વિડીયોમાં હું તમને કંથકોટના કિલ્લાની એમ કહેવાય કે વિશેષ માહિતી આપવાનો છું અને કિલ્લાની માલિપા આવેલ જે સૂર્ય મંદિર છે એનો પણ વિડીયો આવશે અને કિલ્લાની માલિપા જે જૈન મંદિરોના અવશેષો જે છે એ પણ હું તમને દેખાડીશ. તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ. ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.